ઘનશ્યામ મહારાજ 2 વર્ષના થયા ત્યારે જન્મ દિવસ ઉજવ્યો છે. દ્વિતીય વર્ષારંભેથ નવમ્યામ તુ મહોત્સવમ હરિપ્રસાદ પુત્રસ્ય કારયામાસ ભૂપતે. અને પછી ઘનશ્યામ મહારાજ છપૈયામાં રહેતા હતા. ધીરે ધીરે ઘનશ્યામ મહારાજના માતા પિતા ધર્મદેવ ભક્તિ માતાની ખૂબ કીર્તિ વધવા લાગી. બહુ કીર્તિ વધવા લાગી એટલે ઉપદ્રવો પણ વધવા લાગ્યા. આ દુનિયામાં આમ તો માપસરનું રહેવામાં સારું હખે રહેવું હોય તો જેમ તમારે સંપત્તિ વધે, તમારી નામના વધે, કીર્તિ વધે એટલે સમજવું સાથે સાથે દુશ્મનોય વધે, ઈર્ષ્યાળુ માણસોય વધે, પગ ખેંચનારાય વધે, આ બધું વધે. આ દુનિયાનો નિયમ છે. ઉપદ્રવો થવા લાગ્યા. અને ઉપદ્રવો તો ગમે ત્યાં ગમે એ રીતે થાય, મૂંઝાવું નહીં. તમે ધંધા બિઝનેસ કરશો તો ઉપદ્રવો તો આવશે જ. લગ્ન કરશો તોય આવશે, નહીં આ કરો તોય આવશે પાછા. એટલે ન કરવા એવું નહીં, કરી જ લેવા તમ તારે. પણ ઉપદ્રવ વિનાની દુનિયા નથી. દુનિયામાં આવ્યા છે એટલે ઉપદ્રવ થાય જ તે. ચોમાસું આવે એટલે વરસાદ પડે જ તે, વળી થોડો ઓછો વધુ પણ વરસાદ આવે. એમ દુનિયામાં મેન તમે એન્ટ્રી કરી એટલે સમજી લેવાનું ઉપદ્રવ તો થવાના ને થવાના. અને તમારે કોઈ દિવસ કોઈ બહુ હર્ષ શોક ન કરો, મારી પત્ની આમ કર્યું, મારા કાકાએ આવો ઉપદ્રવ કર્યો, મામાએ આમ કર્યું, ફઈએ આમ કર્યું, પાડોશી આમ કર્યું. હું રામની કથા કરું ને તોય મારે ઉપદ્રવ થાય છે. હવે આથી બીજું શું હોય કયો તમે? હાલો, હું ક્યારેક માતાજીની ધૂન ગાઉં ને તોય ઉપદ્રવ લોકો કરે. હવે એ તો માતાજીની ધૂનું મળ્યા ગાવાય. હવે આમાં મેં કંઈ મને એમ થાય કે હું આ ધૂન ગાઉં તોય મને આટલો ઉપદ્રવ લોકો કરે છે, ફિલ્મનું ગીત ગાઉં તે દી આ શું કરશે કયો? હાલો, થાય. કોઈના મંદિરે દર્શન કરવા આપણે જઈએ તોય ઉપદ્રવ થાય, કોકના સમયા ઉત્સવમાં જઈએ તોય ઉપદ્રવ થાય. ઉપદ્રવ તો થવાના ભાઈ. બહુ સીધો હિસાબ. એટલે તમારે ક્યારેય મૂંઝાવું જ નહીં. બહેનોમાંય કે સાસુબા આમ કરે છે, જેઠાણી આમ કરે, દેરાણી આમ કરે, મૂંઝાવું જ નહીં. આ દુનિયામાં આવ્યા એટલે આવું તો બધું થયા જ કરે. એમાં જે જીવતા શીખી જાય એ જ સાચો ભગત. બાકી રહેવાનું જ. દુનિયા છે, દુનિયામાં આવ્યા એટલે ઉપદ્રવ તો થવાના જ. ધર્મદેવ અને ભક્તિ માતા એકદમ સીધી લાઈનમાં હાલે ને તોય ઉપદ્રવો છપૈયામાં થવા માંડ્યા. એટલે છપૈયા છોડી અને અયોધ્યા રહેવા માટે જતા રહ્યા. ગામ છોડી દેવું પડ્યું, મૂળ ગામ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને એમાં 2 શ્લોક લખ્યા કે જ્યાં પોતાની આજીવિકા ન મળે, જ્યાં પોતાના પ્રાણને ખતરો હોય, જ્યાં પોતાની બેન દીકરીની આબરૂ ન સચવાતી હોય, એ સ્થાન પોતાની જન્મભૂમિ હોય તો પણ છોડીને બીજે જતું રહેવું. જ્યાં પોતાને આજીવિકા ન મળે, ખાવાનું ન મળે, જ્યાં પોતાના પ્રાણને ખતરો હોય, જાનને જોખમ હોય, અને જ્યાં પોતાની બેન દીકરીની આબરૂ ન સચવાતી હોય, એ સ્થાન પોતાની જન્મભૂમિ હોય તોય છોડીને જતું રહેવું. સ્વામિનારાયણ ભગવાનને અનુભવ હતો બાળપણનો, એટલે મહારાજે શિક્ષાપત્રીમાં વાત લખી, છપૈયા છોડીને અયોધ્યા આવી ગયા. અયોધ્યામાં પણ ધર્મદેવનું એક ઘર હતું અને ઘરમાં રહેવા લાગ્યા. આજે બી અયોધ્યા રેલવે સ્ટેશન પાસે જ્યાં ધર્મદેવનું ઘર હતું સ્વામિનારાયણ ભગવાનનું, ત્યાં મંદિર બનેલું છે. તો સ્વામિનારાયણ ભગવાનને લઈ અને ઘનશ્યામ મહારાજને લઈ અને ધર્મદેવ અયોધ્યા આવ્યા છે. અયોધ્યામાં આવ્યા પહેલાં સ્વામિનારાયણ ભગવાનની એક લીલા મારે તમને કહેવી કે સ્વામિનારાયણ ભગવાન એમના એક લીલાની વાત મારે કહેવી કે છપૈયામાં જ્યારે હતા ને ત્યારે એક વશરામ તિવારી હતા, ઘનશ્યામ મહારાજના મામા થતા છેટાવા. કારણ કે છપૈયાનું મામાનું ગામ એટલે છેટાવા મામા હતા વશરામ તિવારી. અને 3 ખૂણિયું એનું ખેતરની ખેતરમાં એણે ચીભડા વાવેલા, પણ ચીભડા કડવા થયેલા બધા. એક દિવસ વશરામ તિવારી આવીને કહે છે કે ભક્તિ માતાને, બેન મારા ખેતરમાં મેં ચીભડા વાવ્યા છે પણ બધા કડવા થયા. જો મીઠા થયા હોત ને તો મને એવી ભાવના હતી કે પહેલાં ઘનશ્યામને જમાડીશ, તમને આપીશ ને બધાય લોકોને પરિવારોને જમાડીશું, પણ ચીભડા માળા બધા કડવા થયા છે.
ભાઈ બહેન જે આમ વાત કરતા હતા, ભક્તિ માતાને એમના ભાઈ વશરામ તિવારી, ત્યાં ઘનશ્યામ મહારાજ એક ચીભડું લઈને આવ્યા અને કહે છે વશરામ તિવારી, મામા તમારા ખેતરમાંથી હું આ ચીભડું લાવ્યો, બહુ મીઠું છે એ કે. તો મામા કહે છે પણ ભાણા હું તો હમણાં જ જોઈને આવ્યો, મને તો કોઈ ચીભડું મીઠું લાગ્યું, બધા કડવા હતા. હાલો હાલો કે હું તમારા ખેતરમાંથી ચીભડા લઈને આવ્યો. અને ઘનશ્યામ મહારાજ જ્યાં ખેતર લઈને ગયા, ચીભડા તોડીને બધાએ ચાખ્યા, બધા મીઠા હતા. ત્યારે વશરામ તિવારીને બહુ આનંદ થયો ને એમ થયું કે મારું હું ચાખીને આવું છું, કડવા હતા ને મીઠા થયા ક્યાંથી. અને ત્યારે ઘનશ્યામ મહારાજે એટલું કીધું કે મામા તમને મને જમાડવાની ભાવના હતી ને એટલે કડવા ચીભડાય મીઠા થઈ ગયા. જેની ભાવના હારી હોય ને ભાઈ, એનું કડવું પણ મીઠું થઈ જાય. અને એનું ઉદાહરણ મીરાબાઈને મોકલેલા ઝેરના પ્યાલા અમૃત બની ગયા. જેને ભગવાનમાં ભાવ હોય એનું ઝેર પણ અમૃત થઈ જાય ભાઈ. હું તમે તો રૂપિયાથી જ આપણને શ્રીમંત માનતા હોઈએ કે આ લોકના વસ્તુ પદાર્થથી ધનવાન માનતા હોઈએ, પણ હકીકતમાં તો જેના દિલમાં ઈશ્વર પ્રત્યેનો ભાવ જાગે ને એના જેવો કોઈ ધનવાન નથી ભાઈ. એ શબરી હોય, એ ગોપીઓ હોય, એ સુદામો હોય, એ કેવટ હોય, એ દાદો ખાચર હોય, લાડુબા જીવુબા હોય, એના જેવા ધનવાન કોણ કે જેના ભક્તિથી ભગવાન પણ નાચે ભાઈ. અને એક વાત યાદ રાખવી કે ભૌતિકતા ગમે એટલી મારીને તમારી પાસે હશે, એક દિવસ છોડીને જવાની છે. અને ભક્તિ છે એ આપણા આત્માની મૂડી છે, એ કોઈ દિવસ છૂટવાની નહીં. એ આત્માના સંસ્કાર છે. અને એટલા માટે આજ વશરામ તિવારી જે હતા એમના ચીભડા, કડવા ચીભડા સ્વામિનારાયણ ભગવાને મીઠા કરી દીધા. અને અયોધ્યામાં સ્વામિનારાયણ ભગવાન રહેવા આવી ગયા. એક દિવસ ઘનશ્યામ મહારાજનો રોજનો નિયમ હતો અયોધ્યામાં, રોજ સવારે ટાઈમે ઉઠી જવું, પછી સરયુ નદીમાં સ્નાન કરવું, પૂજાપાઠ કરવા, રોજ મંદિરે દર્શને જવું. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો લખાણા, એમાં લખ્યું છે 200 વર્ષ પહેલાંનું કે રામ જન્મભૂમિએ સ્વામિનારાયણ ભગવાન દર્શને જતા. હનુમાન ગઢી જે મંદિર અયોધ્યામાં, ત્યાં બી દર્શન જતા, કથા વાર્તા સાંભળતા. ઘનશ્યામ મહારાજ હજી 10 વર્ષથી નાની ઉંમરના, પણ રોજનો એનો નિયમ ટાઈમે સવારે ઉઠી જવું, નદીએ સ્નાન કરવું, પૂજાપાઠ કરવા, મંદિરે દેવ દર્શન કરવા, માતા પિતાને પ્રણામ કરવા અને ભગવાનની કથા સાંભળવી. ઘનશ્યામ મહારાજના 11 વર્ષની ઉંમરમાં એણે એક આદર્શ બાળકનું જીવન કેવું હોય એ ઘનશ્યામ મહારાજે શીખવાડ્યું. 11 વર્ષની ઉંમર અને 11 વર્ષે ઘરે રહ્યા, એમાં આદર્શ બાળકનું જીવન શીખવાડ્યું. 11 વર્ષે ઘર છોડીને નીકળ્યા, 7 વર્ષ પૂરી પૃથ્વીના તીર્થની પ્રદક્ષિણા કરી, ભારતભરના તીર્થોમાં પરિક્રમા કરી. 7 વર્ષનું જીવન, નીલકંઠ વર્ણીનું જીવન, એ એણે એક ત્યાગી સાધુનું જીવન કેવું હોય એ નીલકંઠ વર્ણીએ શીખવાડ્યું. નહીં ધનમાં લેવાવું, નહીં સ્ત્રીમાં લોભાવું, નહીં ખાનપાનમાં, માન સન્માનમાં, કોઈ ભૌતિક પદાર્થમાં આસક્ત ન થવું, એવો વૈરાગ, એક ઈશ્વરનું જ તાન, એવી ભક્તિ, આ 2 ચીજ નીલકંઠ વર્ણીએ 7 વર્ષના જીવનમાં શીખવાડી. અને તમે એના બધા ઉદાહરણો હવે આવશે ધીરે ધીરે. બુટોલપુરની રાણી નેપાળની કહે છે કે તમને રાજ આપું, બરાબર. રણજીતસિંહ રાજા પંજાબના કે તમને રાજ આપું. શ્રીપુરના મહંત, મઠના મહંત કે અમારો મઠ સોંપું. નીલકંઠ વર્ણી એક જ વાત કરે કે અમને ભગવાન ભેટાડે એવા સાધુનો સંગ કરવા અમે નીકળ્યા, અમને જ્યાં સારા સાધુ મળશે ત્યાં અમે રહેશું. ત્યાગ વૈરાગ, એક ત્યાગીનું જીવન કેવું હોય એ નીલકંઠ વર્ણીએ 7 વર્ષ શીખવાડ્યું. અને પછી જ્યારે ગુજરાતના લોજમાં આવ્યા, રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી આદિ સંતો ભેગા રહેવા માંડ્યા. 10 મહિના રહ્યા. પણ એક મુમુક્ષુ જીવ હોય, જેને ભગવાનની પામવાની લગ્ની હોય, જન્મ મરણ ટાળવાની લગ્ની હોય, જેને છેલ્લો ફેરો કરવાની લગ્ની હોય, એવા મુમુક્ષુમાં કેવા લક્ષણ હોવા જોઈએ એ 10 મહિનામાં નીલકંઠ વર્ણી સરજુદાસે બતાવ્યા. રોજ સંતોની સેવા કરે, સંતોનું ધ્યાન રાખે, સંતો રાજી થાય એવું કામ કરે, એની માટે ભિક્ષા માગવા જાય, જેમ સંતો કહે એમ કરે. નીલકંઠ વર્ણી એક મુમુક્ષુ જીવન કેવું હોય એ બતાવ્યું. અને પછી રામાનંદ સ્વામી ગુરુ મળ્યા.
14 મહિના ગુરુ ભેગા રહ્યા તો રોજ ગુરુની પૂજા માટે ફૂલ લઈ આવે, ગુરુની પૂજા પાથરી આપે, ગુરુની સેવા કરે, જેમ ગુરુ રાજી થાય એમ જીવે. એક આદર્શ શિષ્યનું જીવન કેવું હોય એ 14 મહિનામાં સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. અને 21 વર્ષની ઉંમર, 20 વર્ષ પૂરા થયા અને 21મું વર્ષ પ્રારંભ થયું. રામાનંદ સ્વામીએ જેતપુરમાં ગાદીએ બેસાડ્યા. પછી એક આદર્શ સદગુરુનું જીવન કેવું હોય એ બતાવ્યું, એક માનવીય જીવન કેવું હોય એ બતાવ્યું. અને ઐશ્વર્યો અને ભગવાને એટલું બધું સામર્થ્ય વાપર્યું. હજારો જીવો જ્યારે પ્રગટ હતા ત્યારે બધાને એમ થયું કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એવું ભગવાનપણું 29 વર્ષમાં બતાવ્યું ભાઈ. અને અંતમાં જ્યારે દાદા ખાચરના દરબારમાં ગઢપુરમાં અક્ષર ઓરડીમાંથી વિદાય લેવી હતી ત્યારે છેલ્લે અંત સમયે આપણો સમય કેવો હોવો જોઈએ? સ્વામિનારાયણ ભગવાને બધામાંથી વૃત્તિઓ પાછી વાળી અને સતત શાસ્ત્રની કથા સાંભળે અને ભગવાનનું ધ્યાન ભજનમાં લાગી ગયેલા કે અંતકાળ કેવો હોવો જોઈએ? ભગવાનમય દાદા ભીષ્મ જેવો હોવો જોઈએ. એ પણ મરવાનું પણ શીખવાડ્યું. એટલે આજે મેં તમને આમ સંક્ષેપમાં સ્વામિનારાયણ ભગવાનની વાત કરી બાળપણથી. 11 વર્ષ, 7 વર્ષ, 10 મહિના, 14 મહિના અને બાકીના 29 વર્ષ.